બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સરકારી મંડળીના સભાસદોની સંઘર્ષ સમિતિની આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લામાંથી 200થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન હાલના હોદ્દેદારો સામે છેલ્લા 10 વર્ષથી મંડળીના વહીવટમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ઉગ્ર વિરોધ નોંધાયો હતો। સભાસદોએ જણાવ્યું હતું કે મંડળીમાં છેલ્લા 10 વર્ષથી કોઈ ચૂંટણી યોજાઈ નથી, સામાન્ય સભાનું આયોજન પણ થયું નથી અને વાર્ષિક હિસાબો જાહેર કરવામાં આવતા નથી। તે ઉપરાંત સભાસદ બોનસ ખરીદી માટે ફાળવાતી રકમમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। સભાસદોનું કહેવું છે કે જિલ્લામાં આશરે 10,000 જેટલા શિક્ષિત સભાસદો છે, છતાં મંડળી દ્વારા અન્ય બેંકો પાસેથી મોર્ગેજ લોન અને કેશ ક્રેડિટ લેવામાં આવી રહી છે, જે પ્રશ્નાર્થ ઊભો કરે છે। આ બેઠક બાદ સભાસદોએ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા રજિસ્ટ્રારને આવેદનપત્ર આપીને છેલ્લા 10 વર્ષના વાર્ષિક અહેવાલોની તપાસ, ખુલ્લી સામાન્ય સભા યોજી લોકશાહી ઢબે ચૂંટણી યોજવા તથા બોનસ ખરીદીના ભ્રષ્ટાચારની તપાસની માગણી કરી હતી। સંઘર્ષ સમિતિએ ચેતવણી આપી હતી કે જો આગામી 15 દિવસમાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો જિલ્લા મથકે હજારો સભાસદોની ઉપસ્થિતિમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેમ જણાવાયું છે। બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષકોની મંડળી છેલ્લા 10 વર્ષથી એક પણ સાધારણ સભા ભરાઈ નથી। એક હતું શાસન ચલાવી રહ્યા છે, ક્યારેય સભાસદોને હિસાબ આપતા નથી। આ વર્ષે પણ 77 લાખ રૂપિયા જેટલી માતબર રકમની બોનસની જોગવાઈ કરીને સામે માત્ર મામૂલી 300-400 રૂપિયાનું બોનસ આપી અને 50 લાખ કરતાં પણ વધારે ભ્રષ્ટાચાર આદરેલ છે। આ સિવાય મંડળીમાં 56 લાખ રૂપિયા મંડળીનું પોતાનું મકાન, માલિકીનું મકાન ગીરવે મૂકી એનો 2 લાખ રૂપિયા મોર્ગેજ ખર્ચ કરી અને આ મંડળી ઉપર કરજ અમને લીધું છે। આ મંડળી એ સભાસદોની મંડળી છે, સભાસદોને ધિરાણ કરતી મંડળી છે। સભાસદોના બચત, ફરજિયાત બચત, આ બધા જ વિષયોને એકત્ર કરીને ધિરાણ કરવાની યોજના હતી। તેમ છતાં વર્તમાન સત્તાધીશોએ આ મંડળીનું મકાન ગીરવે મૂકી 56 લાખ રૂપિયા જેટલી લોન લઈ અને આ સભાસદોને અને મંડળીના હિતોને ખૂબ વ્યાપક નુકસાન કરેલું છે। આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દરેક તાલુકામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો અને જાગૃત સભાસદો ઉપસ્થિત રહ્યા છે અને આજે અમે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ પાલનપુર, સરકારમાં માન્ય સહકાર સચિવ, સહકાર મંત્રી અને માન્ય મુખ્યમંત્રી સુધી આવેદનપત્ર આપી અને રજૂઆત કરવાના છીએ। જો આવનારા સમયમાં અમને આ બાબતે ન્યાય નહીં મળે તો પાલનપુરમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરી અને વહીવટદારની નિમણૂક કરી અને યોગ્ય દિશામાં વહીવટને લઈ જવા માટે પ્રયત્ન કરીશું। ગણેશભાઈ પટેલ, સભાસદ। જિલ્લા પ્રાથમિક શિક્ષક મંડળી એ 10 વર્ષથી લગભગ આ જે વાર્ષિક અહેવાલ છે એ પણ મળ્યો નથી અને એના મુદ્દાને લઈ અને આજે મોટી સંખ્યાની અંદર અહીંયા જે સભાસદો છે એ ઉપસ્થિત થયા છે। એમના જે પ્રશ્નો છે એમને વાચા આપવા માટે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને મિટિંગનું આયોજન કરેલું છે। ગાંધી ચિંધ્યા માર્ગે જવાનો દરેકનો નિર્ણય છે। મુખ્ય શું પ્રશ્નો છે? 10 વર્ષથી સાધારણ સભા થઈ નથી અને જે સભાસદો છે એમને પોતાના વાર્ષિક અહેવાલ પણ મળ્યા નથી અને જે મંડળીની ગિફ્ટ છે એમાં પણ મોટી સંખ્યામાં લોકોની રાવ છે કે એમાં પણ થોડુંક ભ્રષ્ટાચારની એમને ડાઉટ છે, એટલે એના કરતાં પણ બીજા ઘણા બધા પ્રશ્નો છે એને લઈ અને આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। હિનાબેન મકવાણા, આચાર્ય શ્રી મહેતા પગાર કેન્દ્ર શાળા।